બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી આપનારો નફ્ફટ નાલાયક ઝડપાયો છે। સ્કૂલોમાં ધમકી આપનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી। સ્કૂલ્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી આપતો હતો। પહેલીવાર એની ધરપકડ થઈ છે આવા કોઈ વ્યક્તિની। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી। શાળામાં બોમ્બની ધમકી આપીને બાળકોનો અભ્યાસ આ નફ્ફટ વગાડતો હતો। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। છેલ્લા ઘણા સમયથી અનેકવાર સ્કૂલોને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ સતત મળતા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે આ જે આરોપી છે એને ઝડપી પાડ્યો છે। પશ્ચિમ બંગાળ જઈને એને ઝડપી પાડવામાં આવ્યો અને આ આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી। શાળામાં બોમ્બની ધમકી આપીને બાળકોનો અભ્યાસ આ નફ્ફટ વગાડતો હતો। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। છેલ્લા ઘણા સમયથી અનેકવાર સ્કૂલોને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ સતત મળતા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે આ જે આરોપી છે એને ઝડપી પાડ્યો છે। પશ્ચિમ બંગાળ જઈને એને ઝડપી પાડવામાં આવ્યો અને આ આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે।